કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? શિવા ઇન્ટરનેશનલ સ્કૂલ ઇકબાલગઢમાં હું વિશાલ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે તમારી ઇંગ્લિશની બુકની અંદર આપણે પોએમ્સ ભણીશું. તો પોએમ્સના અંદર પહેલી પોએમ છે ધ રિવર. ઓકે, તો ચલો તમારી બુક નીકાળો. ચલો, તો પોએમ્સનું નામ શું હતું? ધ રિવર. રિવર એટલે નદી. રિવર એટલે નદી. જોઈ છે ને તમે નદી? આપણા એરિયામાં જ છે બનાસ નદી, બરાબર. એવી ગુજરાતમાં ઘણી બધી નદીઓ છે, ભારતમાં ઘણી બધી નદીઓ છે, આખા દુનિયામાં ઘણી બધી નદીઓ આવેલી છે. નદીને આપણે માતા તરીકેનો દરજ્જો આપીએ છીએ, નદી માતા કહીએ છીએ. આ નદી કેવી હોય છે? એકદમ જોરદાર, ઉછળતી કૂદતી, પોતાની મસ્તીમાં મસ્ત, માટી કાંકરા બધું ખેંચીને લાવતી. આ નદી વિશે આપણે આજે પોઈમ્સ કવિતા ભણીશું. આ કવિતા ભણીએ તે પહેલાં આપણે તેના શબ્દાર્થ એટલે કે તેના મિનિંગ જોઈ લઈએ. ચાલો તો મિનિંગ જોઈએ. તો ચલો, ધ રિવરના અંદર પહેલો સ્પેલિંગ છે સ્પાર્કલ. સ્પાર્કલ એટલે ચમકવું. પછી છે પીબલ. પીબલ એટલે કાંકરો. પછી ફોઇલીઝ. ફોલીઝ એટલે પાંદડા. પછી ગ્લાન્સ એટલે જોવું. સ્વેલ એટલે મોટું થવું. ટુરસ એટલે દોડવું. રફ એટલે ખાડા ટેકરાવાળું જે હોય તેને રફ કહેવાય. સ્મૂધ એટલે સમતલ, જે ખાડા ટેકરા વગરનું એને સ્મૂધ કહેવાય. પછી બ્રોલ એટલે ખળખળ વહેવું. ટુ લીપ એટલે કૂદવું. પછી રોક. રોક એટલે કે પથ્થરો. પથરાને શું કહેવાય? રોક. પછી છે બેંક. બેંક એટલે પૈસાવાળી બેંક નહીં, આ નદીનો કિનારો છે. બેંક એટલે કિનારો. ટુ સ્વીપ એટલે ઝડપથી પસાર થવું. યુથ એટલે કે યુવાન. ઇમ્પેચ્યુઅસ એટલે કે અવિચારીપણે વર્તતું. ઉન્મત્ત મતલબ કે પોતાની મસ્તીમાં મસ્ત રહેતું. પછી બ્રીમિંગ એટલે ભરેલું. બ્રોડ એટલે કે વિશાળ અથવા તો પહોળું. ઓકે, આગળ જોઈએ. ડીપ. ડીપ એટલે ઊંડું. સ્ટીલ એટલે શાંત અથવા સ્થિર. ટુ શીમ એટલે લાગવું. ઇન મોશન એટલે ગતિમાં. ટુ ટેન્ડ એટલે અમુક દિશામાં જવું. ઓનવર્ડ એટલે કે આગળ. ઓશન એટલે સમુદ્ર. મોટર એટલે માણસ. પ્રાઇમ એટલે શ્રેષ્ઠ. હેથ એટલે હોવું. હેડલોંગ એટલે એકદમ ઉતાવળથી કરેલું, વગર વિચારે જે કામ કરે ને એ. પછી ટુ ડેશ ઇન્ટુ. ટુ ડેશ ઇન્ટુ એટલે માં ઘસી જવું. ટુ સાઉન્ડ એટલે દોરી નાખીને દરિયાની ઊંડાઈ માપવી, તેને શું કહેવાય? ટુ સાઉન્ડ. સેલ. સેલ એટલે દરિયાનો પ્રવાસ. ટુ રાઉન્ડ એટલે વાળવું અથવા તો પૂર્ણ કરવું. પછી ઇટર્નિટી એટલે કે અનંતકાળ સુધી, શાશ્વતી, જે ખૂબ જ વધારે જીત્યું હોય તે શાશ્વતી, જેનો કોઈ દિવસ અંત ન થતો હોય, અનંતકાળ સુધી હોય તેવું. તો ચાલો હવે આપણે પાઠ તરફ આગળ વધીએ. ચાલો, તો કવિતાનું નામ છે ધ રિવર. આપણે જોઈએ. રિવર રિવર લિટલ રિવર. રિવર રિવર લિટલ રિવર. રિવર મતલબ કે નદી નદી. લિટલ એટલે નાની નદી. બ્રાઇટ યોર સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ એટલે ચમકતી. સ્પાર્કલ ઓન યોર વે તારા માર્ગમાં તું હંમેશા ચમકતી હોય છે. ઓવર ધ યેલો પીબલ્સ ડાન્સિંગ. પીળા કાંકરા પર નાચતી કૂદતી. પીબલ્સ એટલે કાંકરા. પીળા કાંકરાની ઉપર. ઓવર એટલે ની ઉપર. યેલ એટલે નાચતી. યેલ એટલે પીળા કાંકરાની ઉપર. યેલો એટલે પીળા. પીબલ્સ ડાન્સિંગ મતલબ કે પીળા કાંકરાની ઉપર નાચતી કૂદતી. થ્રોટ ધ ફ્લાવર્સ એન્ડ ફોલીઝ ગ્લાન્સિંગ. ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી. ફૂલો અને પાંદડામાંથી જોતી જોતી. ફોલીઝ એટલે પાંદડા. ફ્લાવર્સ એટલે ફૂલો. ગ્લાન્સિંગ એટલે જોવું. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે મતલબ કે કોઈ એક રમતું બાળક હોય. રિવર રિવર નદી નદી. સ્વેલિંગ રિવર. સ્વેલિંગ રિવર એટલે ઉછળતી નદી. કેવી નદી? ઉછળતી નદી.
ઓન યોર રસ થ્રાઉટ રફ એન્ડ સ્મૂથ. ખાડા ટેકરાવાળો અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. ઓન યોર રસ, રસ એટલે દોડવું. થોટ રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું કેવી જાય છે? દોડતી જાય છે. લોડર, લોડર ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ, મતલબ કે વધુ મોટા અવાજ સાથે, ઝડપથી, ખળખળ વહેતી, લીપિંગ એટલે કૂદતી, ઓવર રોક્સ પથરા ઉપરથી, બાય રોઝ બેંક્સ એટલે કાંઠા ઉપર ગુલાબના હારને, સ્વીપિંગ સ્પર્શતી, લાઈક ઇમ્પેચ્યુઅસ યુથ મતલબ કે ગુલાબની હારને સ્પર્શતી ઝડપથી દોડી જતી જાણે કે ઉન્મત્ત યૌવનવાળી. કેવી? ઉન્મત્ત યૌવનવાળી, કે જે પોતાની મસ્તીમાં મસ્ત હોય તેવી. ઓકે, તો નદીને કઈ રીતે વર્ણવી છે કે રિવર રિવર, નદી નદી, સ્વેલિંગ રિવર એટલે કે ઉછળતી નદી. ઓન યુ રફ થ્રોપ રફ એન્ડ સ્મૂથ, કે તું ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. લાઉડર એટલે કે મોટા અવાજથી, ફાસ્ટર એટલે કે ઝડપથી, બ્રાઉલિંગ એટલે ખળખળ વહેતી, સ્લીપિંગ એટલે કૂદતી, ઓવર રોક્સ એટલે પથરા ઉપરથી, બાય રોઝ બેંક્સ એટલે કે રોઝ બેંક્સ સ્વીપિંગ, રોઝ બેંક્સ સ્વીપિંગ એટલે ગુલાબના કાંઠા પર જે ગુલાબ આવેલા છે એ ગુલાબના છોડની હારને સ્પર્શતી, લાઈક ઇમ્પિચ્યુઅસ યુથ જાણે કે ઉન્મત્ત યુવાન વાળી. ચાલો હવે આગળ જોઈએ. રિવર રિવર, બ્રીમિંગ રિવર, રિવિંગ રિવર, બ્રીમિંગ એટલે છલકતી નદી, છલકતી હોય ને, છલકતી છલકતી આવતી નદી, નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, મતલબ કે વિશાળ અને ઊંડી. બ્રોડ એટલે વિશાળ, ડીપ એટલે ઊંડી, એન્ડ સ્ટીલ અને સમયની જેમ, એન્ડ સ્ટીલ એઝ ટાઈમ સમયની જેમ સ્થિર રહેતી. સ્વિમિંગ સ્ટીલ, સ્ટીલ લાગે, યેટ સ્ટીલ ઇન મોશન તો પણ ગતિ કરે છે, મતલબ કે ગતિમાં હોય છે, વહેતી હોય છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, સમુદ્રની દિશામાં આગળ વધતી. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન્સ કે એટલે સમુદ્રની, ઓશન એટલે સમુદ્રની દિશામાં આગળ વધતી. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, મતલબ કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ જેમ આગળ વધતો હોય તેમ. પછી રિવર રિવર, હેડલોંગ રિવર, રિવર રિવર, હેડલોંગ રિવર એટલે કે નદી નદી, ઉતાવળી નદી. કેવી નદી? ઉતાવળી નદી, એકદમ વિચાર્યા વગર જે આવતી હોય ને તે. ડાઉન યોર ડેશ ઇન્ટુ ધ સી, ડાઉન યોર ડેશ ઇન્ટુ ધ સી મતલબ કે દરિયામાં તું ઘસતી જતી. કેવી રીતે જતી? ઘસતી જતી. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, દરિયો જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, દરિયો જેનો પ્રવાસ નિરંતર છે. લાઈક એટર્નિટી, જાણે કે અનંતકાળ, કે દરિયો જેનો કોઈ અંત નહોતો એ દરિયા સુધી તું ધીરે ધીરે વહેતી જાય છે. તો ચાલો બાળકો, ખબર પડી ને નદીની કવિતામાં? બરોબર. ચલો અહીંયા આપણે અમુક ઓપોઝિટ વર્ડ્સ આપ્યા છે, અમુક ઓપોઝિટ વર્ડ આપ્યા છે અને આપણે થોડા સમજીને લખીએ. લાઉડર એટલે મોટેથી, અને પછી આવશે સોફ્ટર એટલે ધીમેથી. પછી છે ફાસ્ટર, તો ફાસ્ટરનું આવશે સ્લોઅર. પછી છે બ્રોડ એટલે કે વિશાળ, તો વિશાળનું શું આવશે? NARROW, નેરો. પછી છે ડીપ, ડીપ એટલે ઊંડું, તો SHALLOW, શેલો, શેલો એટલે સપાટી પરનું. પછી વાઇડર, વાઇડર એટલે પહોળું, તો આવશે NARROWER. નેરોવર, શું આવશે? નેરોવર.
ચલો આપણે હવે રાઇમિંગ વર્ડ આપણે જોડવાના છે. ડાન્સિંગ, ગ્લાન્સિંગ અને બીજું આપણે લગાવી શકાય પ્રાન્સિંગ. પછી છે લિપિંગ, સ્વીપિંગ એન્ડ રિપિંગ, REAPING, રિપિંગ. પછી મોશન, ઓશન અને કોમોશન, COMMOTION. પછી એરો, નેરો અને બોરો, BORROW. પછી ટાઈમ, પ્રાઇમ અને લાઈમ. ઓકે, તો હવે આગળ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? કે રિવરની વ્યાખ્યા, રિવર ક્યાં જાય છે, મતલબ કે તેનું ગંતવ્ય સ્થાન કે તેનું છેલ્લું સ્થાન ક્યાં છે. ડેસ્ટિનેશન એટલે તેની જગ્યા, છેલ્લી જગ્યા કઈ છે? તો ધ ઓશન. શું? ધ ઓશન. ઓશન એટલે સમુદ્ર. ધ ઓશન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. પછી વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ રિવર વિથ અ ચાઇલ્ડ ઇન ધ ફર્સ્ટ સ્ટેન્જા? ધ પોએટ પોએટ કેમ તેને નદી સાથે, નદીને બાળકની સાથે, રમતા બાળકની સાથે સરખાવે છે પહેલી પંક્તિમાં? તો ધ પોએટ ફીલ that like a playful child, the river sparkled bright as it flowed, danced over the pebbles and glanced through flower of foliage. મતલબ કે આ બધાના લીધે તે બાળક જેવી, રમતા બાળક જેવી લાગે છે. હવે આ બધા પ્રશ્નો તમે તમારા ઘરેથી શાંતિથી લખી દેજો. ઓકે. ધ યુઝફુલ પ્લગ, ઉપયોગી હળ, એના વિશે આપણે પછી ભણીશું. ચલો, તો ત્યાર સુધી આટલું તમે પૂરું કરજો. ઓકે, સ્વાધ્યાય પોથી પણ પૂરી કરજો. ત્યાર સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.